વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે. ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. સાથે ભારે વરસાદના કારણે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરી. શેરડીના 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગના પાકને વ્યાપક નુકસાન થયું. જિલ્લાના ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવાની અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે. આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. તો સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું. જેમાં વઢવાણ તાલુકામાં 6,000થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોની હાલત કફોડી બની છે. વઢવાણના મેમકા, માળોદ, કોઠારિયા, વડલા સહિતના અનેક ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે. ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. અમારે અહીંયા ભારે વરસાદ હોય એટલે આ કેનાલ અડતા ખેતરમાં અમારે 20 વીઘાનું ખેતર છે. કપાસ હાવ હેતે બળી ગયો પાણી ભરાવાથી. અને દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જ જાય. અમારે સરકારને એટલી માગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી અને સર્વે કરી જાય, અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળે આંકડા મેકી દે છે અને પછી કહે કે આવી રીતના થઈ ગયું સર્વે. એ નહીં, પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય. કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે. 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે, એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે. આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘમહેર છે, એ મેઘ કહેર સાબિત થઈ છે. આ ટીવી પરના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે. ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે. છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે. તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5,000 વીઘાથી વધુ જમીન છે. જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે. ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અને ખરેખર જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. હજારો રૂપિયાનો ખર્ચ પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત અને છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મેઘરાજાએ ક્યાંય મહેર કરી છે તો ક્યાંય કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઓસર્યા. ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયું છે. ત્યારે ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલવે લાઇનનું કામ શરૂ છે, પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે રેલવેનું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયું છે. તો બીજી તરફ મેશ્વો નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન હોવાના કારણે તેમજ આગળ કેનાલ બુરાઈ જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે. 20 વીઘા જમીનમાં પાણી હજુ પણ ભર્યા છે. ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એ મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી. સિંચાઈ વિભાગવાળાએ કેનાલની સફાઈ ના કરી, જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે. અને ઓછામાં પૂરું રેલવે નીકળતો, રેલવેવાળાએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની દરખાસ્ત નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી, જેથી અત્યારે
રેવલીના પારા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘા મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે. તો પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા. ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો છે. સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાક પાણીમાં ડૂબી ગયા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે. કપાસનું વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, મગફળીનું વાવેતર કરેલું હતું, અડદનું કરેલું હતું, તુવેરનું કરેલું હતું, બાજરી પણ વાવેલી હતી, જુવાર પશુ માટે વાવેલી હતી. તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી. બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે. હવે અમારા કાંઈ કાંઈ રહ્યું નહીં. તો સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, કપાસ ઘાસચારો સહિત કઠોળના વિવિધ પાકોનું વાવેતર કરાયું છે. ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને પાકનું વાવેતર કર્યું, પરંતુ આકાશી આફતના કારણે પાકને નુકસાન થયું છે. અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં વરસાદ હજુ નથી ગયો. ચીન તરફથી પ્રચંડ સિસ્ટમ આવશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. તો વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે. બંગાળનું ઉપસાગર વધુ સક્રિય થશે. તારીખ 12થી રાજ્યનું હવામાન પલટાશે અને તારીખ 12 થી 15, 16 અને 17માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે. અરવલ્લીના માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ, ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ઉભરાણમાં પણ વરસાદ ખાબક્યો છે. ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1 કલાકમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે. ગરમીથી લોકોને રાહત મળી રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો ઉભરાણના રસ્તા પર નદી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. તો અરવલ્લીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. માત્ર 1 કલાકની અંદર 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ઉભરાણાના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહન પસાર કરવામાં લોકોને મુશ્કેલી. તો વંટી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ. સૌને નમસ્કાર. હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગળગળ